हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ના શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું। ધોરણ 8 નો આજે શબ્દાર્થનો છેલ્લો લેક્ચર છે। આપણે ધોરણ 8 આજ કમ્પ્લીટ કરશું। હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 9 ના શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું। આજે આપણે ધોરણ 8 નો છેલ્લો લેક્ચર છે, તો આપણે શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું કે સિલ્વર સ્ક્રીન હે એ પાઠમાં આવેલા શબ્દો ભણવાના પ્રયત્ન કરશું। તો આગોતરું એટલે કે શરૂઆતનું અથવા પહેલાનું વહેલું અને આગોતરું કહેવામાં આવે છે। આગોતરું તેમને આગોતરું નોતરું આપી દીધું, આમંત્રણ આપી દીધું। આગોતરું એટલે કે પહેલાનું, શરૂઆતનું, એને આગોતરું કહેવામાં આવે છે। તળબોળ એટલે કે રસમગ્ન, તળબોળ તે તળબોળ થઈ ગયું, રસમગ્ન થઈ ગયું, તળબોળ એટલે કે રસમગ્ન। ભાવક એટલે ભાવને માણનાર અથવા રસાસ્વાદક, ભાવક એટલે કે ભાવને માણનાર અથવા રસાસ્વાદક કહેવામાં આવે છે। રસાસ્વાદક અથવા ભાવને માણનાર। વાવી ઉજાગરો મંગળ રાવણની હે, વાવી ઉજાગરો પૂર્તિ। તો સાંજ એટલે કે સંધ્યા, વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી, સાંજ એટલે કે સંધ્યા। તો આનું વિરોધી થાય ઉષા, ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજ, સાંજ એટલે કે સંધ્યા। ગાઉં એટલે કે લગભગ 2.5 કિલોમીટર, લગભગ 2.5 કિલોમીટર એટલે કે ગાઉં। આ તળપદો શબ્દ દેશી ભાષામાં બોલે આપણે ઓલા ગાઉં જવાનું હોય એટલે કે લગભગ 2.5 કિલોમીટર, એક અંતર માટેનો શબ્દ છે દેશી, કે લગભગ 2.5 કિલોમીટર। મંજરી એટલે કે મોર અથવા કૂપણ, મંજરી આંબાનો પર મંજરી આવે છે, ફાલ કહીએ આપણે, ખોળ કઈ દેશી ભાષામાં કે ફાલ આવે કે જ્યારે એના પછી ફૂલ આવે, તેને મોર અથવા કૂપણ કહેવામાં આવે છે, મંજરી, મોર અથવા કૂપણ। ફોડવું એટલે સુવાસ ફેલાવી, ફોડવું એટલે કે ચારેય દિશામાં ફોડવું એટલે કે સુગંધ લેરાવી, ફોડવું એટલે કે સુવાસ ફેલાવી, એને ફોડવું કહેવામાં આવે છે। પાંદ એટલે કે પાન અથવા પણ, પાંદ એટલે કે પાન અથવા પણ। તાન એટલે કે ધૂન અથવા લગ્ની, તાન, તેને તાન ચડી ગયું। શ્રી કૃષ્ણના ભજનમાં નરસિંહ મહેતાને તાન ચડી ગયું, તાન ધૂન લગ્ની લાગી છે, ધૂન લગ્ની તો તાન। કંસાર, વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી શબ્દ સમૂહ માટે પૂછાઈ શકે, શબ્દ સમૂહ યાદ રાખજો કે કંસાર એટલે કે શુભ પ્રસંગે બનતી ઘઉંના લોટની એક મીઠી વાનગી ને કંસાર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। અલબેલું એટલે કે ફાફડું, અલબેલું એટલે કે ફાફડું, બે મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો, અલબેલું એટલે કે ફાફડું। બીજું કે એવા દોરંગા ભેળા, એવા દોરંગા ભેળા, તેમાં જો ભેળા એટલે કે એકઠું અથવા સાથે, ભેળા એટલે કે એકઠું અથવા સાથે સાથે। પત એટલે કે આબુ અથવા ટેક, ટેક અથવા આબુ એને પત કહેવામાં આવે છે। પેંગડું, વિદ્યાર્થી મિત્ર શબ્દ સમૂહ માટેનો એક શબ્દાર્થ આવી ગયો છે આપણા માટે કે પેંગડું એટલે કે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, ઘોડા બાજુ બે બાજુ હોય કે જેમાં પગ રાખવાના હોય એટલે જેથી જે ઉપર જે હોય તે નમી ન જાય। બીજું કે રકાબ, પેગડું તો રકાબય કહેવાય કે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, એને પેંગડું કહેવામાં આવે છે। બીજું કે વાટ એટલે કે રસ્તો, વાટ એટલે કે રસ્તો। બીજું કે આંબાનો રખેવાળ, બાલ મુકુંદ દવેલીએ આંબાનો રખેવાળ। એમાં ઝકોરા એટલે કે પવનની લહેર, પવનની લહેરને શું કહેવામાં આવે? ઝકોરા, ઝકોરા એટલે કે પવનની લહેર। કેડી એટલે કે સાંકડો પગ રસ્તો, એને કેડી કહેવાય, કેડી એક પ્રકારની, જ્યાં પગદંડી કહીએ આપણે દેશી ભાષામાં પગદંડી કહીએ, ચાલવાની કેડી હોય એટલે કે સાંકડો પગ રસ્તો। ટસ્યો કે ઉછરડામાંથી લોહી જમીન આવવું તેને ટસ્યો કહેવામાં આવે છે, ઉછરડામાંથી જે વાગ્યું હોય, ઉછળું થયું હોય અહીંયાથી લોહી જમી આવવું તેને શું કહેવામાં આવે? ટસ્યો। આ શબ્દ સમૂહ માટે પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો કે
ઉછરડામાંથી લોહી જમી આવવું તેને શું કહેવાય? ટસિયો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજું કે મધ્યાહન એટલે કે બપોર. બપોરને શું કહેવાય? બપોરના સમયને મધ્યાહન સમય એટલે કે દિવસનો મધ્ય ભાગ. ને મધ્યાહન એટલે કે બપોર. અફાટ એટલે ખૂબ વિશાળ અથવા અનંત વિસ્તારવાળું. એને અફાટ કહેવામાં આવે. અફાટ એટલે કે ખૂબ વિસ્તાર અથવા અનંત વિસ્તારવાળું. પુંજ એટલે કે ઢગલો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી. પુંજ એટલે કે ઢગલો, એને પુંજ કહેવામાં આવે છે. મીનાના ગુરુ સુધામૂર્તિ. મીનાના ગુરુ સુધામૂર્તિ નો પાઠ છે, એમાં જોઈએ કે વાંક બાણ એટલે કે વાણી રૂપી બાણ, ને વાંક બાણ કહેવામાં આવે છે. ગીર્દી એટલે કે ભીડ. ગીર્દી એટલે કે ભીડ. મેળામાં ઘણી બધી ગીર્દી હતી, તોય અમે મેળો માણ્યો. ગીર્દી એટલે કે ભીડ. સાનુકૂળ એટલે અનુકૂળતા સાથેનું, ને સાનુકૂળ કહેવા આવે છે. સાનુકૂળ વાતાવરણ છે. આબુમાં સાનુકૂળ વાતાવરણ છે. પ્રકૃતિની દ્રષ્ટિએ આપણે કહીએ સાનુકૂળ એટલે કે અનુકૂળતાના સાથે. નિજાનંદ એટલે કે પોતાનો આનંદ. પોતાનો જ આનંદને નિજાનંદ કહેવામાં આવે છે. ખમીર એટલે જોશ અથવા તાકાત. ખમીર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? જોશ અથવા તાકાત, ને ખમીર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દ આપણે ભણવાના પ્રયત્ન કર્યા. હવે આપણે અહીં ધોરણ 7 કમ્પ્લીટ કર્યું, 8 કમ્પ્લીટ કર્યું. હવે આપણે ધોરણ 9 તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9. હવેનો લેક્ચર આપણો ધોરણ 9 ના શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દાર્થની મોક ટેસ્ટ આજે મેં મૂકી છે, તો મારા ટેલિગ્રામમાં જોડાઈ જજો. એમાં મોક ટેસ્ટ અટેન્ડ કરજો. અને બીજું કે રીલ્સે મેં આની જે યુટ્યુબમાં મૂકી છે એમાં કોમેન્ટમાં જવાબ આપજો મોક ટેસ્ટનો. બરોબર, 10 જેવા પ્રશ્નો છે એમાં સમાનાર્થી, જે ધોરણ આપણે આગળના જે લેક્ચર ભણ્યા બરોબર એમાંથી પરીક્ષામાં પૂછાઈ ગયા છે અને પૂછાઈ શકે તેવા બધા શબ્દ આપણે ભણ્યા છે એમાં. બરોબર વિદ્યાર્થી મિત્રો, એના સિવાય કે બીજું કે ધોરણ 8 9 હવે નેક્સ્ટ લેક્ચરમાં 9મું ધોરણ આવશે. બરોબર, જે મોસ્ટ આઈપી હતા એ આપણે પૂરું થઈ ગયું. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં આન્સર આપજો વિડીયો તમને કેવો લાગ્યો. બરોબર વિદ્યાર્થી મિત્રો ખાસ કરી. બરોબર, જય હિન્દ, જય ભારત.